સુરતથી સાયબર ક્રાઇમના વધુ એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. ઓનલાઈન વેબસાઇટમાં કિંમતી કપડાની જાહેરાત કરી દેશના જુદા જુદા રાજ્યમાં લોકોને ઓનલાઈન ઓર્ડરના રૂપિયા મેળવી વેબસાઇટમાં બતાવ્યા મુજબની વસ્તુઓ નહીં મોકલી છેતરપિંડી કરતી ટોળકીના અંકિત, તુલસી, મંજી અજુડિયા, મૌલિક, નિલેશ, માધાભાઈ દુધાગરાને સુરત સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 10 મોબાઈલ, અલગ અલગ કંપનીના સિક્કા, CPU, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ તથા ચેકબુક મળી 2,49,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જે અંગે ડીસીપી સાયબર ક્રાઇમે વધુ માહિતી આપી હતી. ગઈકાલે એક ખાનગી બાતમી આધારે સાયબર સેલ સુરત શહેર દ્વારા એક રેડ કરવામાં આવી પૂના ગામમાં કોહિનૂર પ્લાઝામાં, જ્યાં ખબર અમે લોકોને બાતમી મળી હતી કે એ લોકો ખરેખર વેબસાઇટ ઉપર કિંમતી કપડાની જાહેરાત કરીને પછી એકચ્યુઅલી કસ્ટમરને એ લોકો સસ્તો માલ ડિસ્પેચ કરતા હતા. અને એવી રીતે એ લોકોએ છેલ્લા 2 મહિનામાં 3,800 જેટલા એ લોકોએ ઓર્ડર મેળવી 22,86,000 જેટલાની લોકો સાથે છેતરપિંડી કરી છે. અને આ વેબસાઇટની જાહેરાત એ લોકો ગુજરાત સિવાય તમામ રાજ્યોમાં, દેશભરના તમામ રાજ્યોમાં જાહેરાત આપતા હતા અને ઓનલાઈન લોકો સાથે છેતરપિંડી કરતા હતા. તો આ ગુનાની આ બાતમી આધારે અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરીને ત્યાં રેડ કર્યું અને રેડમાં મુદ્દામાલ સહિત 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અને હવે આગળ જેટલા કમ્પ્લેનન્ટ છે એમને બોલાવીને અને એમને રિકવરી આપવાની કામગીરી ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.